નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આજનો આપણો મુખ્ય ટોપિક આઈએનએસ વિક્રાંત છે. સાથોસાથ દોસ્તો, આપ સૌ જાણતા પણ હશો કે ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષા માટેના ફોર્મ ભરવાનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. તો કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર એ કામને ટાળશો નહીં. વહેલી તકે તમે તમારા પ્રિલિમ્સ માટેના ફોર્મ ભરી દેજો. દોસ્તો, પ્રિલિમ્સ પરીક્ષાઓનો દોર શરૂ થઈ રહ્યો છે અને એના માટે થઈને પ્રિસાઇઝ કરંટ અફેર્સ ખૂબ જરૂરી છે. આપણે એવી મહેનત કરવી જોઈએ કે જે એક્ઝામમાં આપણને ખરેખર ઉપયોગી અને ફાયદાકારક સાબિત થાય. તો આજે આપણે આવો જ એક ઉપયોગી અને અગત્યનો ટોપિક ચર્ચામાં લેવાનો છે અને એ છે આઈએનએસ વિક્રાંત. દોસ્તો, આઈએનએસ વિક્રાંત એ આઝાદી પછીના સમયથી ભારતના ડિફેન્સ ફિલ્ડ સાથે એટલે કે સંરક્ષણ ક્ષેત્ર સાથે વિશેષ કરીને ઇન્ડિયન નેવી સાથે એનો ગાઢ સંબંધ રહેલો છે. આઈએનએસ વિક્રાંત જ્યારે બોલીએ એટલે આપણી સામે વિમાનવાહક યુદ્ધ જહાજ છે એનું ચિત્ર ખડું થાય. તો દોસ્તો, આઈએનએસ વિક્રાંત એટલે ભારતનું સૌથી પહેલું એરક્રાફ્ટ કેરિયર વિમાનવાહક યુદ્ધ જહાજ. અને દોસ્તો, આ યુદ્ધ જહાજ છે એ રિટાયર્ડ થયા પછી ભારત સરકારે પોતે નવું સ્વદેશી રીતે નવું વિમાનવાહક જહાજ બનાવ્યું છે અને ભારતે પોતાના સૌ પ્રથમ સ્વદેશ નિર્મિત વિમાનવાહક જહાજને પણ આઈએનએસ વિક્રાંત નામ આપ્યું છે. તો આ રીતે આઈએનએસ વિક્રાંત ભારતની નેવલ હિસ્ટ્રી સાથે અને ડિફેન્સ ફિલ્ડ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તો સૌથી પહેલાં આપણે જે જૂનું આઈએનએસ વિક્રાંત હતું કે જેને આપણે ભારતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ કેરિયર એટલે કે વિમાનવાહક યુદ્ધ જહાજ કહીએ છીએ તેના વિશે માહિતી મેળવીએ. તો જો દોસ્તો, ભારતીય નૌસેનામાં અથવા ભારત પાસેનું જે સૌથી પહેલું એરક્રાફ્ટ કેરિયર જે તમને પરીક્ષામાં પૂછે તો તમારે ફટ દઈને આન્સર આપવાનો છે અને એ તમારો જવાબ હોવો જોઈએ આઈએનએસ વિક્રાંત. તો આ આઈએનએસ વિક્રાંત છે મિત્રો, એ ભારતે યુકે પાસેથી મેળવ્યું હતું. યુકે અથવા બ્રિટેન તમે કહી શકો. 1957ના વર્ષમાં ભારતે યુકે પાસેથી મેજેસ્ટિક વર્ગનું એક અધૂરું નિર્માણ પામેલું યુદ્ધ જહાજ છે એ ખરીદ્યું હતું. અને આ મેજેસ્ટિક ક્લાસ એરક્રાફ્ટ કેરિયર જે છે આઈએનએસ વિક્રાંત એ 1957માં ખરીદ્યા પછી ભારત સરકારે ઇંગ્લેન્ડની જે કંપનીઓ પાસે એનું નિર્માણ કામ પૂરું કરાયું અને 1961માં એ નિર્માણ કાર્ય પૂરું થયું. એટલે 1961થી લઈને 1997 સુધી આઈએનએસ વિક્રાંત છે એ ભારતીય નૌસેનાનું ભારતનું સૌ પ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજ તરીકે સેવારત રહ્યું. પણ અહીંયા કેટલીક વિગતો તમારે ધ્યાનમાં રાખવાની છે. તે એ સૌ પ્રથમ વિમાનવાહક જહાજ છે પણ એ સ્વદેશ નિર્મિત નહોતું, એ યુકેમાં નિર્મિત હતું. તો આ મુદ્દો પ્રિલિમ્સ માટે આપણને ઉપયોગી સાબિત થાય. બીજો, એનો કાર્યકાળ 1961થી 1997 સુધી એ સેવારત રહ્યું. આ પણ તમને પ્રિલિમ પરીક્ષામાં પૂછી શકાય. અને બીજી એક ખાસ વાત કે જ્યારે આપણે યુકે પાસેથી આ વિમાનવાહક યુદ્ધ જહાજ ખરીદીએ છીએ તો એ યુકેનું મેજેસ્ટિક વર્ગનું એરક્રાફ્ટ કેરિયર છે. તો આ પ્રકારની વિગતની અપેક્ષા કદાચ ક્લાસ 1-2 પ્રિલિમમાં આપણી પાસે રાખવામાં આવે. તો આટલી વિગતો ધ્યાનમાં રાખીશું. 1997માં જ્યારે સેવા નિવૃત્ત થાય છે મિત્રો, એ પછીથી મુંબઈ ખાતે તેને વોરશિપ મ્યુઝિયમ તરીકે એને સ્થાપિત કરવામાં આવ્યું. તો એ સમયે આપણને મ્યુઝિયમ શિપ તરીકે એની ભૂમિકા જોવા મળે છે. અને છેક 2014માં 2012 પછી સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો કે હવે તમે આ જહાજને તોડી શકો છો. તો 2014માં એ મ્યુઝિયમ જહાજ છે એનો મેન્ટેનન્સ પણ આપણને વધુ કોસ્ટલી પડતું હોવાને લીધે આપણે એને સ્ક્રેપ કર્યું એટલે કે તોડી નાખ્યું. તો આટલી વિગતો આપણે ધ્યાનમાં રાખીએ. હવે આજ આપણે વાત તો મુખ્યત્વે વિક્રાંતને અનુલક્ષીને જ કરવાની છે, પણ એની સાથોસાથ આપણે જ્યારે વિમાનવાહક યુદ્ધ જહાજો વિશે વાત કરીએ તો ભારતની હિસ્ટ્રી સાથે સંકળાયેલા આઝાદી પછીના સમયના જેટલા પણ અગત્યના અને તમામ પ્રકારના વિમાનવાહક યુદ્ધ જહાજો છે એ બધા જ તમારી સામે સ્ક્રીન ઉપર ઉપલબ્ધ છે. ઓકે, જેમાં સૌથી પહેલું જેને આપણે ફર્સ્ટ રેન્ક ઉપર મૂકી શકીએ આઈએનએસ વિક્રાંત હતું, જેનો કાર્યકાળ 1961થી 1997 સુધી આપણને જોવા મળે. એવી રીતે બીજું જહાજ આપણે પ્રાપ્ત કર્યું છે એ છે આઈએનએસ વિરાટ હતું, જેને આપણે ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે આપણે ઓળખતા. ઓકે, આઈએનએસ વિરાટ પણ આપણે યુકે પાસેથી ખરીદ્યું હતું મિત્રો. યુકેમાં તેનું મૂળ નામ છે મિત્રો એ HMS હર્મિસ હતું, HMS હર્મિસ. અને તે 28,700 ટન
જેટલું વજન ડિસ્પ્લેસ કરી શકે એટલું વજન ટોટલ કેરી ઓન કરી શકે એ એની કેપેસિટી હતી. 1987ના વર્ષમાં એ વિધિવત રીતે ભારતીય નૌસેનામાં સામેલ થયું અને પછી એણે 30 વર્ષ ભારતીય નૌસેનામાં સેવા બજાવી. અંતે 2017માં એને નિવૃત્ત જાહેર કરવામાં આવ્યું, એટલે કે ડીકમિશન કરાયું. અને આપણે ભાવનગરના અલંગ ખાતે શ્રીરામ શિપ બિલ્ડર્સ કંપની છે એમના દ્વારા એમને સ્ક્રેપ કરવામાં આવ્યું. તો INS વિરાટનો પણ એક ગ્લોરિયસ ઇતિહાસ આપણી સામે રહેલો છે. ત્યારબાદ INS વિક્રાંત કે જે અત્યારની તારીખે તે ભારતીય નૌસેનામાં કાર્યરત છે. તો INS વિક્રમાદિત્ય જે ભારતે રશિયા પાસેથી ખરીદ્યું છે મિત્રો, ભારતે રશિયા પાસેથી ખરીદ્યું છે. તેનું રશિયન નામ છે એ એડમિરલ ગ્લોસ્કોવ છે, એડમિરલ ગોર્સ્કોવ. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછી શકાય છે. INS વિક્રમાદિત્ય છે તેનું રશિયાની નેવીમાં જ્યારે સેવારત હતું ત્યારનું નામ એડમિરલ ગોર્સ્કોવ. આ પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછવામાં આવેલો છે. તો INS વિક્રમાદિત્ય 2013માં ભારતીય નૌસેનામાં સામેલ થયું, જે વર્તમાન સમયમાં પણ કાર્યરત છે. ખાસ ધ્યાન રાખજો, INS વિક્રમાદિત્ય 45,400 ટન જેટલું વજન ઊંચકી શકે છે, એટલે ટોટલ વજન ડિસ્પ્લેસ કરી શકે છે સમુદ્રની સપાટી ઉપર. એટલા માટે એ ભારતનું અત્યારના સમયનું સૌથી મોટું વિમાનવાહક યુદ્ધ જહાજ આપણે ગણી શકીએ. અને ત્યારબાદ મિત્રો સપ્ટેમ્બર 2022માં ભારતીય નૌસેનામાં સામેલ થાય છે ભારતનું પોતાનું સ્વદેશ નિર્મિત સૌપ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજ, અને ભારત સરકારે એને INS વિક્રાંત નામ આપ્યું છે. આ એ જ નામ છે જે આપણે સૌથી પહેલાં UK પાસેથી ખરીદેલું વિમાનવાહક યુદ્ધ જહાજ હતું એને જે નામ આપવામાં આવ્યું હતું એ જ નામ આપણે અહીંયા પણ રિપીટ કરીએ છીએ. તો પ્રશ્ન આપણા માટે અગત્યનો અહીંયાથી થઈ જાય છે. INS વિક્રાંત કે જે સપ્ટેમ્બર 2022માં ભારતીય નૌસેનામાં સેવારત થયું, એટલે કે સેવા બજાવવા માટે કમિશન થયું. તો હવે જુઓ, હું તમને જેટલા ફેક્ટ્સ આપીશ આટલા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાનથી સમજવાના છે. આટલા ફેક્ટ્સ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં મળે એની પૂરી ખાતરી રાખજો. INS વિક્રાંત વિશે મારે તમને અગત્યની બાબતો સમજાવવાની છે. તો INS વિક્રાંત છે મિત્રો, એની ડિઝાઇન ક્યાં તૈયાર થઈ? તો કે ભાઈ આ ભારતનું પોતાનું સ્વદેશ નિર્મિત યુદ્ધ જહાજ હોવાને લીધે, મતલબ કે એરક્રાફ્ટ કેરિયર હોવાને લીધે એની ડિઝાઇન ભારતમાં જ તૈયાર થશે. તો ભારતમાં દિલ્હી ખાતે નેવલ જહાજોની ડિઝાઇન તૈયાર કરતી ભારત સરકારની એજન્સી છે વોરશિપ ડિઝાઇન બ્યુરો. ખાસ ધ્યાન રાખજો, તેણે એની ડિઝાઇન તૈયાર કરેલી છે વોરશિપ ડિઝાઇન બ્યુરો. આ વોરશિપ ડિઝાઇન બ્યુરો છે મિત્રો, એને સીધું જ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ મંત્રાલય તરફથી જ તે દર વર્ષનું ફંડિંગ છે એ પૂરું પાડવામાં આવતું હોય છે. હવે આની ડિઝાઇન તો વોરશિપ ડિઝાઇન બ્યુરોએ તૈયાર કરી, પણ એ ડિઝાઇનને આધાર રાખી અને આનું આખું નિર્માણ કોણ તૈયાર કરે છે? તો INS વિરાટનું નિર્માણ છે કોચીન શહેર અથવા કોચી ખાતે આવેલી ભારત સરકારની પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એટલે ભારત સરકારની પોતાની જાહેર કંપની, જાહેર સાહસ કંપની તમે કહી શકો, એ છે કોચીન શિપયાર્ડ લિમિટેડ CSL. તો આ CSL કોચીન શિપયાર્ડ લિમિટેડે INS વિરાટનું નિર્માણ કાર્ય છે એ સંપન્ન કર્યું છે. બની શકે કે તમને કોચીન શિપયાર્ડ લિમિટેડ ઉપર જ અલગથી સેપરેટ ક્વેશ્ચન આવી શકે, એટલા માટે મેં તમને કેટલીક અગત્યની વિગતો અહીંયા ભેગી કરી આપી છે. દાખલા તરીકે કોચીન શિપયાર્ડ લિમિટેડ એ ભારત સરકારની એક કંપની છે, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ PSU છે. અને તે કયા મંત્રાલય હેઠળ આ કંપની કામ કરે છે? તો કેન્દ્ર સરકારનું બંદર જહાજ અને જળમાર્ગ મંત્રાલય છે એના દ્વારા તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે, અથવા તો આ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ કંપની કાર્યરત છે. બીજી બે વિગત તમારે ધ્યાનમાં રાખવાની કે ભાઈ આ કોચીન શિપયાર્ડ લિમિટેડ છે એ 1972ના વર્ષમાં એની રચના કરવામાં આવી હતી, અને વર્તમાન સમયમાં આ કંપની મિની રત્ન કંપની તરીકેનો દરજ્જો ધરાવે છે. તો 1972માં કોચીન શિપયાર્ડ લિમિટેડની રચના થઈ. કેરળના કોચી શહેર ખાતે જહાજ બનાવતી એ કંપની છે અને મિની રત્નનો દરજ્જો ધરાવે છે. બીજી એક ખાસ વિગત તમારે સમજવાની છે, ભારતની સૌથી મોટી જહાજ બનાવતી સરકારી કંપની છે કોચીન શિપયાર્ડ લિમિટેડ. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે INS વિક્રાંતના જે બધા સ્પેસિફિકેશન્સ અથવા તો એના જે ફીચર્સ છે એની વિશે વાત કરું તો જો આ બધા ફેક્ટ્સ તમારે ધ્યાનમાં રાખવા. બની શકે કે INS વિક્રાંત છે એને અનુલક્ષીને
મુખ્ય પરીક્ષામાં પણ આપણી સામે સવાલ ઊભો થઈ જાય. તો આ બધા ડેટા જેટલા પણ શક્ય હોય એટલા ફેક્ટ્સ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. લંબાઈ એની 262.5 મીટર છે. ઊંચાઈ અને પહોળાઈ લગભગ સમાન છે, 61.6 મીટર. ટોટલ એ કેટલો વજન પોતાનો ઊંચકી શકે છે? તો 45,000 ટનનું ડિસ્પ્લેસમેન્ટ આપણને જોવા મળે છે. 45,000 ટનનું ડિસ્પ્લેસમેન્ટ INS વિક્રાંત ધરાવે છે. પાવર એટલે ઉર્જા કેવી રીતે મેળવે છે, કેનાથી ચાલે છે? તો ધ્યાન રાખજો, ગેસ ટર્બાઇનનો ઉપયોગ થાય છે. ગેસ ટર્બાઇન્સથી ઉર્જા મેળવે છે, જે 88 મેગાવોટનો પાવર ઉત્પન્ન કરે છે. ત્યારે આ 45,000 ટન જેટલું વજન છે એ આખા મહાસાગરોની સપાટી ઉપર આગળ વધતું જાય છે. મહત્તમ ઝડપ એની છે 28 નોટ્સ. ધ્યાન રાખજો, મહત્તમ ઝડપ છે એની 28 નોટ, એટલે મેક્સિમમ સ્પીડ દર્શાવે છે. હવે તમને એક બીજો ફેક્ટ પણ આપું છું કે એક નોટ્સ અથવા એક નોટ એટલે કેટલું થાય? એક નોટ એટલે 1.852 કિલોમીટર પર અવર. બરાબર, આ તમારે ખાસ ધ્યાન રાખવું. એક નોટ ઇઝ ઇક્વલ ટુ 1.852 કિલોમીટર પર અવર. તો આ આંકડો પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે જહાજો છે, મહાસાગર ઉપર જહાજો, બરાબર, એની સ્પીડ છે નોટ એકમમાં આપણને મપાતી હોય છે. હવે એનાથી આગળ એરક્રાફ્ટ, તો એ 30 જેટલા એરક્રાફ્ટ છે એનું વહન કરવા માટે સક્ષમ છે. એટલે એ એટલું વિશાળ છે. 30 જેટલા અગત્યના એરક્રાફ્ટ છે એનો એ એરબેઝ છે. મતલબ કે તમે ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર એરક્રાફ્ટ કેમ લેન્ડિંગ થઈ શકે, ટેક ઓફ કરી શકે અને પોતાની મરમ્મત કરાવી શકે, તો અહીંયા 30 જેટલા એરક્રાફ્ટનો કાફલો એકસાથે સચવાઈ શકે છે. એમાં MiG-29, જેને આપણે બાઝ તરીકે ઓળખીએ છીએ, કામોવ-31 જે રશિયા પાસેથી મેળવેલું આપણે લડાકુ વિમાન છે, MH-60R જે અમેરિકા પાસેથી મેળવેલું MH-60 રોમિયો, એ પણ એક અગત્યનું એન્ટી સબમરીન વોરફેરમાં ઉપયોગમાં આવતું એક હેલિકોપ્ટર છે. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, આ બધા છે એ આની સપાટી ઉપર કાર્યરત રહી શકે છે. ફ્લાઇટ ડેક એરિયા 12,500 સ્ક્વેર મીટર છે. એટલે આ બધાનું જે આખું તમે કહી શકો કે જે કાંઈ પણ એનું સ્ટોરેજ ગણો અથવા એમનું જે કાંઈ પણ પરફોર્મન્સ માટેનું થિયેટર ગણો, તો એનો એરિયા 12,500 સ્ક્વેર મીટર આપણને જોવા મળે છે. કુલ ખર્ચ આ આખા જહાજના નિર્માણમાં ભારત સરકાર 20,000 કરોડ રૂપિયાનો 20,000 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ છે એ આપણને જોવા મળે છે. તો આ ખૂબ જ અગત્યની બાબત છે. બીજું, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, MSME સેક્ટરમાંથી આપણે વિવિધ પ્રકારના એના કમ્પોનન્ટ્સ અને સંસાધનો મેળવેલા છે. આ જે જહાજ છે ને મિત્રો, તેના 76% ઇક્વિપમેન્ટ્સ ભારતે સ્વદેશી રીતે તૈયાર કરેલા છે. બાકીના જે ઇક્વિપમેન્ટ છે એમાં વિદેશોની સહાયતા લીધેલી છે, પણ એમ છતાંય તે આપણે એને સૌ પ્રથમ સ્વદેશ નિર્મિત યુદ્ધ જહાજ ગણીએ છીએ. 1600 વ્યક્તિઓ આ જહાજ ઉપર કાર્યરત રહી શકે છે. એટલે ક્રૂ મેમ્બર 1600 વ્યક્તિઓ અહીંયા રહી શકે છે. કમ્પાર્ટમેન્ટ ટોટલ 2300 જેટલા કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવેલા છે અને એનું એન્ડ્યુરન્સ એ 7,500 નોટિકલ માઇલ્સ જેટલું છે. એટલે પોતાની એક સફરમાં એટલો અંતરનો પ્રવાસ છે કરી શકે છે. ક્રુઝિંગ સ્પીડ એટલે એની સરેરાશ સ્પીડ છે એ 18 નોટ છે. મેક્સિમમ 28 નોટ હતી અને ક્રુઝિંગ સ્પીડ 18 નોટ છે. હોસ્પિટલ પણ ત્યાં બનાવવામાં આવેલી છે ઉપર, અને એક સાથે કામ થઈ શકે એવા 2 ઓપરેશન થિયેટર પણ INS વિક્રાંત ઉપર આપણને જોવા મળે છે. તો જુઓ મિત્રો, ભારતની હિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં જે કાંઈ પણ વિમાનવાહક યુદ્ધ જહાજોનો ઇતિહાસ રહેલો છે, તો એ કંઈક આ પ્રકારનો છે મિત્રો, કે સૌથી પહેલું યુદ્ધ જહાજ છે, વિમાનવાહક યુદ્ધ જહાજ એ INS વિક્રાંત હતું. ત્યારબાદ INS વિરાટ વિશે આપણે વાત કરી. આ INS વિક્રાંત અને INS વિરાટ વર્તમાનમાં અસ્તિત્વ નથી ધરાવતા, પણ વર્તમાન સમયમાં ભારત પાસે જે કાર્યરત હોય એવા 2 વિમાનવાહક યુદ્ધ જહાજો છે. જે પૈકી એક છે INS વિક્રમાદિત્ય, ઓકે, જે રશિયા પાસેથી આપણે લીધેલું કીવ એરક્રાફ્ટ ક્લાસ છે, એનું સુધારેલું સ્વરૂપ છે, જેને આપણે એડમિરલ ગોર્શકોવના નામથી પણ ઓળખીએ. તો એ 2013થી કાર્યરત છે. અને તાજેતરમાં જ ભારત સરકારે પોતે ભારતમાં સ્વદેશ નિર્મિત પોતાનું પહેલું સૌપ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજ એડ કર્યું. એને પણ આપણે INS વિક્રાંત નામ આપ્યું, જેની મેં તમને પૂરી ડિટેલ આપી. તો દોસ્તો, આટલા એક્યુરેટ ફેક્ટ સાથે અમે દરેક લેક્ચર્સને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એ રીતે આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ. તો દોસ્તો, આ બધા જ લેક્ચર્સ
એન્જોય કરો, એની સરસ નોટ બનાવો અને તમારો કિંમતી અભિપ્રાય છે એ ચોક્કસપણે અમને આપો. થેન્ક યુ વેરી મચ.